કેમ છો બધા? કેવું જાય છે લોકડાઉન? કંટાળો આવે છે ને થોડો ઘણો? તો ચાલો કંટાળો દૂર કરીએ ફિઝિક્સ ભણીને. બરાબર? લેક્ચરની શરૂઆત જ જોકથી કરી છે. બરાબર? તો પહેલાં થોડુંક લાસ્ટ લેક્ચરમાં જે ભણ્યા એ જોઈ લઈએ. તો કે લાસ્ટ લેક્ચરમાં આપણે ડાયપોલના વિષુવ રેખા પર કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો એનું સૂત્ર તાર્યું કેપી અપોન આર ક્યુબ. પછી ડાયપોલ પર જે ટોર્ક લાગે, જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલને મૂકીએ તો ડાયપોલ પર જે ટોર્ક લાગે એ ટોર્કની આપણે વાત કરી, જેનું સૂત્ર આપણે છેલ્લે મેળવું ટોર્ક પી ક્રોસ ઈ. બરોબર? હવે જો આ જ ડાયપોલને આપણે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ, હવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં તમને યાદ હોય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બધા જ બિંદુએ કેવી હતી? સરખી હતી. એટલે જે ક્ષેત્ર રેખાઓ હતી ને એ પણ સમાંતર હતી. પણ અહીંયા તમે જોઈ શકો છો એમ આપણે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકવાનો છે. તો અસમાનમાં ડાયપોલને મૂકી એનો મતલબ કે કોઈ એક જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી છે અને કોઈ એક જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે છે. અહીંયા આપણે જે ઉદાહરણ લીધું છે ને એમાં ડાબી તરફ ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી છે. તમને યાદ હોય તો તરલના ચેપ્ટરમાં આપણે ધારા રેખાઓ ધારી હતી કંઈક, કે જો ક્ષેત્ર રેખાઓ ધારા રેખાઓ નજીક નજીક હોય તો પ્રવાહનો વેગ વધારે અને જો છૂટી છૂટી હોય તો પ્રવાહનો વેગ ઓછો. તો અહીંયા પણ એ જ રીતે તમે જોઈ શકો છો એમ કે ડાબી તરફ ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી છે અને જમણી તરફ ક્ષેત્ર રેખાઓ નજીક નજીક છે. એકબીજાને છેદતી નથી, એના લાક્ષણિકતા મુજબ ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદે નહીં, પણ નજીક નજીક છે. તો તમે જોઈ શકો છો એમ કે 2 પોઈન્ટ છે. ડાબી તરફ આપણે ઋણ વિદ્યુત ભાર મૂક્યો છે ડાયપોલનો, તો ડાયપોલમાં હજી એક જમણી તરફ આપણે ધન વિદ્યુત ભાર મૂક્યો છે. ડાબી તરફ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E1 છે અને જમણી તરફ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E2 છે. તો તમે જોઈ શકો છો એમ કે E2 પાસે ક્ષેત્ર રેખાઓ વધારે નજીક નજીક છે E1ના પ્રમાણમાં. તો તમે આકૃતિ પરથી જ એવું કહી શકો કે E2 પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હશે E1 કરતાં. એટલે જો મેં નીચે લખ્યું છે E2 ઇઝ ગ્રેટર દેન E1. એનો મતલબ ડાબેથી જમણી તરફ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધતું જાય છે. જો અહીંયા લખ્યું છે મેં, જમણી તરફની દિશા છે એ વધતા વિદ્યુત ક્ષેત્રની દિશા છે. હવે આમાં જો મેં ડાયપોલ મૂક્યો હોય તો ડાબી તરફ ઋણ વિદ્યુત ભાર છે જે ધન તરફ આકર્ષાશે. એટલે અહીંયા જે આપણે ડાબી તરફનો વિદ્યુત ભાર છે, ઋણ વિદ્યુત ભાર છે, તો એને આકર્ષણ લાગશે ધન વિદ્યુત ભાર તરફ, અને જે જમણી તરફનો ધન વિદ્યુત ભાર છે એને આકર્ષણ લાગશે ઋણ વિદ્યુત ભાર તરફ. તો અહીંયા એ જ વસ્તુ મેં નીચે દર્શાવી છે. હવે આપણી પાસે F બરાબર QE સૂત્ર છે, તો ત્યાં વિદ્યુત ભાર Q છે અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E1 છે, એટલે ત્યાં બળ લાગશે QE1 ઋણ વિદ્યુત ભારને ડાબી તરફ, અને એટલા જ વિદ્યુત ભારનું મૂલ્ય છે જમણા માટે જે ધન છે. પણ ત્યાં વિદ્યુત ક્ષેત્ર E1 નથી, ત્યાં વિદ્યુત ક્ષેત્ર E2 છે, તો ત્યાં બળ QE2 લાગશે. જો અત્યાર સુધી આપણે જે કંઈ પણ ઉદાહરણ જોયું ને એમાં શું થતું હતું કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બધી જ જગ્યાએ સમાન હતું. તો આપણે QE1 ને QE2 લખવાની જરૂરત જ નહોતી પડતી, આપણે ખાલી QE લખતા હતા. જો લાસ્ટ લેક્ચર યાદ આવતો હોય તમને, તો લાસ્ટ લેક્ચરમાં આપણે બે વિદ્યુત ભારોને લાગતું બળ QE જ લખ્યું હતું. પણ અહીંયા જગ્યા બદલાતા વિદ્યુત ક્ષેત્ર બદલાય છે, એટલા માટે થઈને ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ QE1 છે અને ધન વિદ્યુત ભાર પર લાગતું બળ QE2 છે. હવે વિદ્યુત ભારના મૂલ્ય તો બે માટે સમાન હશે કારણ કે ડાયપોલ છે, પણ E2 મોટું છે E1 કરતાં, જે આપણે આકૃતિ પરથી જ પહેલાં જ નક્કી કરી લીધું છે કે જમણી તરફ વિદ્યુત ક્ષેત્ર વધતું જાય છે.
તો એનો મતલબ QE1 અને QE2માં QE2નું મૂલ્ય મોટું હશે. પાછું આપણને ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન ખબર છે, એટલે કે આ કેસમાં ડાબેથી જમણે તરફ. જો મેં અહીંયા પી કેરેટની નિશાની દર્શાવી છે ઋણથી ધન તરફ. તો અહીંયા આપણે QE2ને પ્લસ કહીએ કારણ કે એ ડાયપોલ મોમેન્ટની દિશામાં છે, અને QE1ને માઇનસ કહીએ કારણ કે એ ડાયપોલ મોમેન્ટથી વિરુદ્ધ દિશામાં છે. તો પરિણામી બળ એટલે કે કુલ બળ કેટલું થશે? તો કે QE2માંથી QE1 આપણે બાદ કરીએ. અહીંયા તમે જોઈ શકો છો એમ કે QE2નું મૂલ્ય મોટું હશે QE1 કરતાં. તો તમે QE2માંથી QE1 બાદ કરશો તો તમને આખો જવાબ પરિણામી મળશે જમણી તરફ, એટલે કે પી કેરેટની દિશામાં. જો અહીંયા મેં લખ્યું છે પરિણામી આપણને મળશે જમણી તરફ પી કેરેટની દિશામાં. જે પરિણામી બળ એટલે કે કુલ બળ છે એ આપણને લાગતું જોવા મળશે, અને એ પી કેરેટની દિશા થશે એટલે કે વધતા વિદ્યુત ક્ષેત્રની દિશા થશે. જો આપણે પહેલાં જ જમણી તરફ વિદ્યુત ક્ષેત્ર જેમ જેમ જમણી તરફ જાશું એમ વિદ્યુત ક્ષેત્ર વધતું જશે, એ આપણે પહેલાં જ કહી દીધું છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે તરફ વધે છે એ તરફ પરિણામી બળ લાગશે, અને પરિણામી બળ લાગે તો એવું બને કે આખો ડાયપોલ છે એ જમણી તરફ સ્થાનાંતર કરે. આપણે એના પછીના કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર ઈનું ઈ જ રહેવા દઈએ, એટલે કે ડાબી તરફ નબળું વિદ્યુત ક્ષેત્ર છે, જેમ જેમ જમણી તરફ જઈએ છીએ એમ વિદ્યુત ક્ષેત્ર વધતું જાય છે. એટલે વધતા વિદ્યુત ક્ષેત્રની દિશા હજી પણ જમણી તરફ જ છે, એટલે કે જ્યાં E2 છે એ પ્રબળ છે, E1 છે એ નિર્બળ છે E2ની સાપેક્ષે. તો E2 ઇઝ ગ્રેટર દેન E1 લખી શકાય. પણ અહીંયા બીજા કિસ્સામાં આપણે ફેરફાર ખાલી એટલો કર્યો છે કે પહેલા કિસ્સામાં આપણે ડાબી તરફ ઋણ વિદ્યુતભાર રાખ્યો હતો ને જમણી તરફ ધન વિદ્યુતભાર રાખ્યો હતો. હવે હું શું કરું છું, બેની જગ્યા અદલ બદલ કરી નાખું છું. ડાબી તરફ ધન ભાર લઈ લઉં, જમણી તરફ ઋણ ભાર લઉં છું. તો ધનથી ધન વિદ્યુતભાર અપાકર્ષાશે, એટલે જે ધન વિદ્યુતભાર છે એને ધનથી દૂર બળ લાગશે QE1, અને ઋણ વિદ્યુતભાર છે એ ઋણથી અપાકર્ષાશે અને ધન તરફ આકર્ષાશે, એટલે QE2 છે એ ડાબી તરફ આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો એમ કે ધન ભાર પર જમણી તરફ બળ લાગશે અને ઋણ ભાર પર ડાબી તરફ બળ લાગશે. ને પી કેરેટની દિશા આપણે ઋણથી ધન લઈએ છીએ એટલે આ વખતે પી કેરેટ છે એ ડાબી તરફ થશે. તો પાછું આપણે પરિણામી બળ મેળવીએ તો E2નું મૂલ્ય મોટું છે E1 કરતાં, આપણને ખ્યાલ જ છે. તો QE2માંથી QE1 બાદ કરીએ તો પરિણામી આપણને QE2ની દિશામાં મળશે, જે ડાબી તરફ છે આ વખતે, એટલે કે પી કેરેટની દિશામાં. ડાબી તરફ પરિણામી બળ લાગશે અને એ પાછું હશે પી કેરેટની દિશામાં. તો બંને કેસમાં તમે જોયું કે હંમેશા જે પરિણામી બળ લાગશે એ પી કેરેટની દિશામાં લાગશે. બરોબર, બંને કિસ્સા આપણે એવા જોયા કે જેમાં પી કેરેટની દિશામાં બળ લાગે છે. પરિણામી બળ કંઈક લાગે છે. નોર્મલી ડાયપોલ ઉપર સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ પરિણામી બળ લાગતું નથી, પણ ક્યારે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે. અહીંયા ખાસ કરીને આપણે નોંધવાનું એ છે કે આ વિદ્યુત ક્ષેત્ર સમાન નથી, અસમાન છે. બરોબર, તો આપણે વાત કરી આ વખતે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકવાથી શું થશે. બરોબર, તો અહીંયા આપણે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂક્યો તો એની ઉપર કંઈક પરિણામી બળ લાગતું આપણે જોયું. તો કે આનું ઉદાહરણ શું? તો કે આનું આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ તો આપણે કાંસકાને વિદ્યુત ભારિત કરીએ, એટલે કે ઘસીએ એટલે કાંસકો વિદ્યુત ભારિત થાય. સૂકા વાળમાં કાંસકો ફેરવવાથી કાંસકો વિદ્યુત ભારિત થશે. પછી જો આપણે એને કાગળના ટુકડાઓ પાસે લઈ જઈએ તો આપણને કાગળના ટુકડાઓ આકર્ષિત થાય એવું જોવા મળે છે. તો અહીંયા જો વિદ્યુત ભારિત કાંસકાનું કાગળના ટુકડાનું વિદ્યુત ભારિત કાંસકો કાગળના ટુકડાનું ધ્રુવીભવન કરશે. હવે આ ધ્રુવીભવન હોવાના લીધે હવે કાંસકા ઉપર વિદ્યુત ક્ષેત્ર છે એ સમાન તો હશે નહીં. કાંસકાના જ્યાં દાતા હશે ત્યાં
ઇલેક્ટ્રોન કદાચ ઉત્પન્ન થયા, પ્લાસ્ટિક છે એ ઋણભારિત થયું હોય તો ત્યાં ઇલેક્ટ્રોન જમા થયા હશે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર તીવ્ર હશે. બાજુમાં ખાંચાવાળો ભાગ આવે ત્યાં વિદ્યુત ક્ષેત્ર એટલું બધું પ્રબળ નહીં હોય, એટલે કે અસમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે કાંસકાના લીધે. તો આ જે કાગળના ટુકડો છે એનું ધ્રુવીભવન કરશે, જેથી કરીને અસમાન વિદ્યુત ક્ષેત્ર એના લીધે થઈને પરિણામી બળ લાગશે. હવે પરિણામી બળ લાગશે એટલે કાગળના ટુકડાઓ શું કરશે? સ્થાનાંતર કરશે અસમાન વિદ્યુત ક્ષેત્ર હોવાના લીધે. જો પ્લાસ્ટિકના કાંસકા ઉપર અસમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન ન થાય ને તો કાગળના ટુકડાઓ ખસશે નહીં, પણ અસમાન વિદ્યુત ક્ષેત્ર હોવાના લીધે જ ત્યાં કાગળના ટુકડાઓનું સ્થાનાંતર થતું આપણને જોવા મળે છે, જેથી કાગળનો ટુકડો કાંસકા તરફ ખસે છે. બરોબર. તો આ આપણે વાત કરી કે જો હું વિદ્યુત ડાયપોલને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીશ તો શું થશે, એટલે કે કાં વધતા જતા અથવા ઘટતા જતા જે રીતે આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય લઈએ જે તે બિંદુએ અને વિદ્યુત ભારનો ગુણાકાર કરીએ એના ઉપરથી આપણને ખબર પડશે કે આ ડાયપોલ છે એ કઈ તરફ સ્થાનાંતર કરશે. તો જો આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકીએ તો એની ઉપર પરિણામી બળ શૂન્ય થાય, પણ પરિણામી ટોર્ક શૂન્ય થાય નહીં. અને જો આપણે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકશું તો એની ઉપર પરિણામી બળ પણ શૂન્ય થશે નહીં. તો એ સ્થાનાંતર કરશે, અને જો ઈ પી અને ઈ વચ્ચે કાંઈ ખૂણો હોય તો એની ઉપર ટોર્ક પણ લાગશે, એટલે કે એ ચાક ગતિ પણ કરશે અને રેખીય ગતિ પણ કરશે. તો આ વાત થઈ આપણે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકવાની. તો ઊંડા શ્વાસ લઈ લ્યો 1-2, બરોબર. પછી આગળ વધીએ. હવે આપણે વાત કરવાની છે વિદ્યુત ભારના વિતરણની, બરોબર. તો વિદ્યુત ભારના વિતરણની વાત કરીએ તો અત્યાર સુધી આપણે છે ને એવી વાત કરી કે આપણે બિંદુવત વિદ્યુત ભારોને ધ્યાનમાં લીધું કે જો કોઈ પદાર્થ છે એની પરનો જે વિદ્યુત ભાર છે એ એક જ બિંદુએ કેન્દ્રિત થયેલો છે એવી આપણે ધારણા કરી. પણ જો હવે હું ઉદાહરણ આપું કે કોઈ તારનું, હવે સુવાહક તાર હોય એની ઉપર હું એક જગ્યાએ વિદ્યુત ભાર મૂકીશ તો એક અણુને વિદ્યુત ભાર મળશે, એની બાજુનો અણુ એમ વિદ્યુત ભારો પાસ થશે અને આખા તાર ઉપર વિતરિત થઈ જશે. જેમ કે ધારો કે આપણે કોઈ ધાતુની પટ્ટી હોય એનો એક છેડો ગરમ કરીએ તો કેમ ઉષ્માનું પ્રસરણ થાય છે અને આખી પટ્ટી ગરમ થઈ જાય, એમ વિદ્યુતના સુવાહક હોવાના લીધે જો તમે તાર પર એક છેડે વિદ્યુત ભાર આપો તો સુવાહકતાનો એનો ગુણધર્મ છે એટલા માટે થઈને આખા તાર ઉપર વિદ્યુત ભારો ફેલાઈ જશે અને સમાન રીતે વિતરિત થશે. ધારો કે કોઈ એક શીટ છે, ધાતુની તકતી છે, જેની લંબાઈ અને પહોળાઈની સાપેક્ષે આપણે એની જાડાઈ છે એ અવગણીએ છીએ. એટલે કે બહુ જ પાતળી શીટ કાગળ, તમે માની લ્યો કે તમારી નોટબુકનો જે કાગળ છે ને એ કાગળ જેટલી પાતળી ધાતુની કોઈ શીટ છે, બરોબર. આપણે પતરું હોય ને એ પતરામાં પણ ખૂબ જ એની જાડાઈ ઓછી. હવે એના ઉપર તમે કોઈ એક છેડે વિદ્યુત ભાર મૂકશો તો વિદ્યુત ભાર આખી શીટ ઉપર શું થશે તો કે વિતરિત થઈ જશે. પછી ધારો કે એક તમે સમઘનની વાત કરો, ધાતુનો સમઘન છે, તો એમાં પણ તમે એક છેડે વિદ્યુત ભાર આપશો તો એ વિદ્યુત ભાર આખા સમઘન ઉપર, કે ગોળો હોય તો આખા ગોળા ઉપર સરખી રીતે વિતરિત થઈ જશે. તો આવા કિસ્સાઓમાં આપણે વિદ્યુત ભારને એક જ બિંદુએ કેન્દ્રિત થયેલો છે એવું કહી શકીએ નહીં, કારણ કે આખા પદાર્થ ઉપર બધી જ જગ્યાએ વિદ્યુત ભાર રહેલા છે, વિદ્યુત ભારો વિતરિત થઈ ગયા છે. તો આવા જે કિસ્સા હશે કે જેમાં વિદ્યુત ભારોને તમે એક જ બિંદુએ લઈ શકો નહીં, તો એવા કિસ્સાઓમાં આપણે વિદ્યુત ભારના વિતરણ વિશે વાત કરશું. તો કે વિદ્યુત ભારના વિતરણની વાત કરીએ તો એની સાથે સંકળાયેલી અમુક રાશિઓ છે એની ચર્ચા આપણે કરવી પડે. તો કે આપણે ઉદાહરણ સૌથી પહેલાં લીધું એક પરિમાણનું. એક પરિમાણ એટલે કે તાર, બરોબર. હવે આપણે તારની વાત કરીએ
તો તારની આપણે લંબાઈ જ વધારે પડતી ધ્યાનમાં લઈએ છીએ. તારને આડછેદ પણ હશે, પણ તારનો આડછેદ છે ને એ એની લંબાઈની સાપેક્ષે ખૂબ જ અવગણ્ય હોય છે, ખૂબ જ નાનો હોય છે. તો તારને આપણે એક પરિમાણ, ખરેખર આપણે ઘણીવાર તાર એટલે નળાકાર લેતા હોઈએ, અને નળાકાર તો ત્રિપરિમાણ છે, પણ આ કેસમાં આપણે તારની લંબાઈની સાપેક્ષે એની જે ત્રિજ્યા છે એ અવગણ્ય હોય છે, એટલે આપણે તારને એક પરિમાણ જ ધારશું. તો તાર છે એ એક પરિમાણ છે. તો તાર ઉપર જે વિદ્યુતભાર વિતરણ થયેલું હશે ને એમાં આવશે વિદ્યુતભારની રેખીય ઘનતા. હવે વિદ્યુતભારની રેખીય ઘનતા અહીંયા તમે જોઈ શકો છો એમ કે જે તાર છે એમાં મેં વિદ્યુતભાર આપ્યો તો એ બધી જ જગ્યાએ સમાન રીતે વિતરિત થઈ ગયો છે. તો વિદ્યુતભારની રેખીય ઘનતાની વ્યાખ્યા શું? તો કે એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુતભારને વિદ્યુતભારની રેખીય ઘનતા કહે છે. એટલે કે આ તારની લંબાઈ ધારો કે 1 મીટર હોય અને આ તાર ઉપર કુલ વિદ્યુતભાર 1 કુલંબ હોય, તો એનો મતલબ આખા તાર પર વિદ્યુતભાર કેટલો? તો કે 1 કુલંબ. એની લંબાઈ કેટલી? તો કે 1 મીટર. તો આ તારની વિદ્યુતભારની રેખીય ઘનતા કહેવાશે 1 કુલંબ પ્રતિ મીટર. એટલે કે આ તાર પર 1 મીટર દીઠ 1 કુલંબ વિદ્યુતભાર રહેલો છે. તો કોઈ મને એમ પૂછે કે આ 0.5 મીટરના તાર ઉપર કેટલો વિદ્યુતભાર હશે? તો કે 1 કુલંબ કરતાં અડધો, એટલે કે 0.5 કુલંબ. તમે આખા તારમાંથી ગમે ત્યાંથી 10 સેન્ટીમીટરનો ટુકડો કાપો તારનો, એટલે કે આખો તાર 1 મીટરનો છે, 10 સેન્ટીમીટર એટલે એનો 10મો ભાગ થાય. તો વિદ્યુતભાર પણ 10મા ભાગનો જ હશે. એટલે કે પ્રત્યેક 10 સેન્ટીમીટર લંબાઈના તાર પર તમને 1/10 એટલે કે 0.1 કુલંબ વિદ્યુતભાર જોવા મળશે. તો અહીંયા વિદ્યુતભાર બધી જ જગ્યાએ તાર ઉપર સમાન રીતે વિતરિત થયેલો છે. તો આવા પ્રકારના વિદ્યુતભારના વિતરણને આપણે વિદ્યુતભારનું સતત અથવા સમાન વિતરણ કહેશું. અને વિદ્યુતભારની જે રેખીય ઘનતા છે એની સંજ્ઞા છે લેમ્બડા. એનું સૂત્ર થશે લેમ્બડા બરાબર Q/L, એકમ લંબાઈ દીઠ રહેલો વિદ્યુતભાર. તો જે એકમ સાથે શબ્દ આવતો એ હંમેશા છેદમાં હોય છે. એકમ વિદ્યુતભાર દીઠ લાગતું બળ એટલે કે E બરાબર F/Q, જેને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ, યાદ છે ને? ઈસવીસન પૂર્વે આવું કંઈક ભણી ગયા. તો અહીંયા એકમ સાથે આવતો શબ્દ છે લંબાઈ, એટલે કે એકમ લંબાઈ દીઠ રહેલો વિદ્યુતભાર. તો એનો એકમ થશે કુલંબ પ્રતિ મીટર. એટલે લેમ્બડા બરાબર થશે, બીજી ભાષામાં આપણે ટેક્સ્ટબુક લીધાની ભાષાની વાત કરીએ તો એમાં ΔQ/ΔL આપેલું છે, એટલે કે વિદ્યુતભારના છેદમાં લંબાઈ, કુલંબ પ્રતિ મીટર. તો આ વાત કરી આપણે વિદ્યુતભારના વિતરણની એક પરિમાણમાં, એટલે કે એક પરિમાણને લીધું આપણે તાર. તો એક પરિમાણથી આપણે આગળ વધશું તો હવે વાત કરશું દ્વિપરિમાણની. તો દ્વિપરિમાણની વાત કરીએ તો એ વિદ્યુતભારની જે વિતરણ હશે એને એનું પૃષ્ઠ વિતરણ કહેવાય. પૃષ્ઠ એટલે કે સપાટી, સમતલ, બરોબર? તો પૃષ્ઠ વિતરણની આપણે વાત કરીએ તો એમાં દ્વિપરિમાણ હશે, એટલે કે એની લંબાઈ ને પહોળાઈ હશે જેનું માન એટલે કે મૂલ્ય મોટું હશે, પણ એની સામેનું ત્રીજું પરિમાણ એટલે કે જાડાઈ છે એ અવગણ્ય હશે, બરોબર? તારમાં આપણે શું કીધું કે ખાલી એક લંબાઈ જ ધ્યાનમાં લઈએ છીએ, બાકીના બે યામ છે એ ખૂબ જ અવગણ્ય છે. હવે વાત કરીએ તો બે પરિમાણ છે, બે યામ છે એ મહત્વના છે, લંબાઈ અને પહોળાઈ. એની જાડાઈ છે આપણે એને અવગણીએ છીએ. તો અહીંયા આજે આપણે શીટની વાત કરી, પતરાની વાત કરી, જેની ઉપર વિદ્યુતભાર વિતરિત થયેલો છે. તો આ જે વિદ્યુતભાર છે ને એ આખી શીટ ઉપર સમાન રીતે વિતરિત થયેલો છે, જો તમે જોઈ શકો છો એમ. હવે જો હું આ શીટના 4 કટકા કરું, જો બીજી આકૃતિમાં દર્શાવ્યું છે, ધારો કે આ શીટ છે એની ઉપર Q કુલમ વિદ્યુતભાર હતો, તો જો આ શીટના હું 4 સરખા ભાગ પાડું તો પ્રત્યેક પર મને જે મોટી શીટ ઉપર વિદ્યુતભાર હતો એના કરતાં ચોથા ભાગનો વિદ્યુતભાર મળશે. એટલે કે જો
શરૂઆતમાં 1 કુલમ વિદ્યુતભાર હોય શીટ ઉપર, તો જો હું એને 4 સરખા ભાગમાં વિભાજિત કરું તો પ્રત્યેક નાના પૃષ્ઠ પર મને ક્યુના છેદમાં 4 કુલમ વિદ્યુતભાર જોવા મળશે. એટલે ક્યુ એટલે કુલ વિદ્યુતભાર 1 કુલમ, તો પ્રત્યેક નાની શીટ ઉપર મને 0.25 કુલમ, 0.25 કુલમ અને 0.25 કુલમ વિદ્યુતભાર જોવા મળશે. એટલે આવા વિદ્યુતભારને વિદ્યુતભારનું સતત વિતરણ કહેવાશે, સમાન વિતરણ. અને ઓલામાં જ્યાં લંબાઈ આવતી હતી ત્યાં અહીંયા આવી જશે ક્ષેત્રફળ. તો એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા વિદ્યુતભારને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કહે છે. પેલું રેખીય, બીજું પૃષ્ઠ. પેલું એક પરિમાણ, બીજું દ્વિપરિમાણ. અને જેની સંજ્ઞા છે સિગ્મા. સિગ્મા બરાબર થશે Q/A, એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુતભાર. તો વિદ્યુતભારનો એકમ થશે કુલમ અને ક્ષેત્રફળનો થશે મીટર સ્ક્વેર. એટલે એ થશે કુલંબ પ્રતિ મીટર સ્ક્વેર. અને ક્ષેત્રફળને સરફેસ એરિયા પણ કહેવાય છે. તો ઘણી બધી જગ્યાએ ક્ષેત્રફળને એસથી એટલે કે સરફેસ એરિયા અથવા ડેલ્ટા એસ એટલે સૂક્ષ્મ ક્ષેત્રફળથી દર્શાવેલ છે. તો સિગ્માનું સૂત્ર ડેલ્ટા Q/ડેલ્ટા એસ પણ થશે. તો આપણે વાત કરી એક પરિમાણની એટલે કે રેખીય ઘનતા, દ્વિપરિમાણની એટલે કે પૃષ્ઠ ઘનતા, અને હવે વાત કરશું આપણે ત્રિપરિમાણની એટલે કે કદ ઘનતા. બરોબર. તો કદ ઘનતાની વાત કરીએ તો એક સમઘન છે, તમે અહીંયા જોઈ શકો છો એમ. ત્રિપરિમાણમાં આપણે એની લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ કંઈ પણ અવગણી શકીએ નહીં. ત્રણેય પરિમાણો એના મોટા હોય છે. તો એવા વિદ્યુતભારના વિતરણને કદ વિતરણ કહેવાય. અને એકમ કદ દીઠ રહેલા વિદ્યુતભારને આપણે વિદ્યુતભારની કદ ઘનતા કહેશું, જેની સંજ્ઞા છે ρ અને સૂત્ર થશે Q/V. એટલે કે એકમ કદ દીઠ રહેલો વિદ્યુતભાર ડેલ્ટા Q/ડેલ્ટા V. વિદ્યુતભારનો એકમ થશે કુલમ અને કદનો થશે મીટર ઘન. તો એકમ થશે કુલંબ પ્રતિ મીટર ક્યુબ. તો આપણે વિદ્યુતભારના 3 વિતરણ જોયા. પેલું વિદ્યુતભારનું રેખીય વિતરણ, બીજું વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ અને ત્રીજું વિદ્યુતભારનું કદ વિતરણ. હવે આ વિતરણનો ફાયદો શું? આ જે આપણે વિદ્યુતભારના વિતરણની વાત કરીએ છીએ એ આપણને મદદરૂપ ક્યાં થશે? તો કે આપણે એનો એક ઉપયોગ જોઈ જોઈએ કે આપણે વિદ્યુતભારના વિતરણ વડે વિદ્યુત ક્ષેત્ર મેળવી જોઈએ. હવે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે? તો કે ધારો કે આપણને એક તાર આપ્યો છે, આવો કંઈક સરસ મજાનો તાર છે. બરોબર. ઓહો, છી 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 છી, બહુ ગંદો તાર ભાઈ. તાર નીકળી જા, તાર નીકળી જા, તાર નીકળી ગયો. બરોબર. તો ધારો કે આપણે તાર દોરીએ. ઓહો, કેમ ભાઈ, સરસ મજાનો તાર દોરાઈ દે આના જેવો. ચાલો માની લઈએ કે આ તાર છે. બરોબર. હવે આ તારમાંથી આપણે પી બિંદુ, આ તાર ઉપર વિદ્યુતભાર રહેલો છે. બરોબર. આ તાર ઉપર જે વિદ્યુતભાર રહેલો છે એના લીધે આપણે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. હવે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું હોય તો આની પહેલાં આપણે શું કરતા હતા? KQ/R સૂત્રમાં ડાયરેક્ટ કિંમત મૂકી દેતા હતા. પણ અહીંયા શું થશે કે આખા તાર ઉપર કેટલો વિદ્યુતભાર છે એ તો મને ખ્યાલ જ નથી. આખા તાર ઉપર તો કાંઈ પણ વિદ્યુતભાર હોઈ શકે. પણ હું શું કરી શકું? તો કે આખા તાર પરના વિદ્યુતભારની જગ્યાએ હું ખાલી એક નાનકડો એવો ભાગ લઉં. નાનકડો એવો ભાગ કયો? તો કે આ નાનકડો એવો ભાગ. કેમ ભાઈ આને નથી ખસેડવાનું? આ નાનકડો એવો ભાગ હું લઉં છું. જો જે ઘાટો કર્યો છે ને થોડોક ટપકા જેવું માની લ્યો એ. બરોબર. તો આ જે મેં ભાગ કર્યો છે ને, આ ભાગ પર હું વિદ્યુતભાર મેળવું. હવે વિદ્યુતભાર આપણને કઈ રીતે મળશે? તો કે વ્યાખ્યા પરથી મળશે. કઈ વ્યાખ્યા? તો કે આપણે હમણાં જ જોઈ ને એ વ્યાખ્યા. આપણે હમણાં જ વિદ્યુતભારના વિતરણની વ્યાખ્યા જોઈ. હવે આ તાર છે,
હવે આ તાર છે એટલે તાર પરનો જે વિદ્યુત ભાર છે, બરોબર, તો કે તાર એક પરિમાણમાં આવે, તો એના પરનું વિદ્યુત ભારની ઘનતા લેમડા બરાબર શું થશે, તો કે ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એલ. એમાંથી ડેલ્ટા ક્યુ એટલે કે વિદ્યુત ભારને સૂત્રનો કરતા બનાવીએ તો ડેલ્ટા ક્યુ બરાબર થશે લેમડા ડેલ્ટા એલ, બરોબર. તો મારી પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે કે ક્યુ અપોન આર સ્ક્વેર. હવે અહીંયા આ જે વિદ્યુત ભાર છે નાનકડો એવો ડેલ્ટા એલ આપણે લીધો, એનાથી પી બિંદુ આર ડેશ અંતરે છે. તો તમે જોઈ શકો છો એમ કે આપણે સૂત્ર લખ્યું છે કે ક્યુ અપોન આર સ્ક્વેર, એટલે કે અહીંયા અંતર થશે આર ડેશ એનો સ્ક્વેર, અને દિશા પણ એની ઈ જ થશે, કારણ કે આપણે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય ત્યાં આપણે શું લઈએ છીએ, તો કે પરીક્ષણ વિદ્યુત ભાર. તો કે આપણે એની જ દિશાને બળની અથવા વિદ્યુત ક્ષેત્રની દિશા લઈએ છીએ, જેને આપણે અહીંયા આર ડેશ કેરેટ કહેશું, બરોબર. આર ડેશ કેરેટ જે આ જે સ્થાન સદિશ છે એ સ્થાન સદિશની જ દિશા થશે, બરોબર. તો કે આ દિશામાં આપણે પી બિંદુએ એકમ ધન વિદ્યુત ભાર મૂકીએ તો આ નાનકડો જે આપણે ખંડ પસંદ કર્યો છે એ ખંડ પર રહેલો ધન વિદ્યુત ભાર પી પર રહેલા પરીક્ષણ વિદ્યુત ભારને શું કરશે, તો કે અપા કરશે. અપાકર્ષણની દિશા કઈ, તો કે બંને બિંદુઓને જોડતી રેખાની દિશામાં, એટલે કે આર ડેશ કેરેટ છે એ દિશામાં થશે. તો વિદ્યુત ક્ષેત્ર આ રીતે લાગશે. હવે અહીંયા નાનકડા એવા ખંડ ઉપર વિદ્યુત ભાર કેટલો, તો કે ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર છે, જે થશે લેમડા ડેલ્ટા એલ. તો હું શું કરું, ડેલ્ટા ક્યુની જગ્યાએ લેમડા ડેલ્ટા એલ મૂકી દઉં. તો જો જે પદ હતું ડેલ્ટા ક્યુ એની જગ્યાએ મેં મૂકી દીધું લેમડા ડેલ્ટા એલ. તો જો મને આ તાર ઉપર વિદ્યુત ભાર વિતરણ ખબર હોય, ધારો કે હમણાં જ આપણે થોડી વાર પહેલાં ઉદાહરણ જોયું કે એક તાર હતો એમાં 1 મીટર દીઠ 1 કુલમ વિદ્યુત ભાર હતો. તો કે ધારો કે તમને એવું કીધું હોય કે આ તાર છે એની લંબાઈ છે એ 2 મીટર છે. ઉદાહરણ તરીકે આ તાર છે એની લંબાઈ 2 મીટર છે, બરોબર. હવે આ તારની લંબાઈ 2 મીટર હોય, એના પરનો લેમડા વિદ્યુત ભારનું રેખીય વિતરણ એ 1 કુલંબ પ્રતિ 1 કુલંબ પ્રતિ મીટર હોય. રોકાઈ જાજો થોડીક વાર. 1 કુલંબ પ્રતિ મીટર છે. એનો મતલબ જો તારની લંબાઈ 1 મીટર હોય તો તાર પરનો વિદ્યુત ભાર 1 કુલમ. પણ અહીંયા આપણે કેટલી લીધી, તાર પરની લંબાઈ 2 મીટર. તો જો હું લેમડાની જગ્યાએ 1 કુલમ પ્રતિ મીટર લખું, લેમડાની જગ્યાએ હું લખું છું 1 કુલમ પ્રતિ મીટર, અને લંબાઈ આપણે કેટલી લીધી, તો કે લંબાઈ આપણે લીધી 2 મીટર. તો ટોટલ આના પરનો વિદ્યુત ભાર કેટલો થશે, તો કે લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ 2 કુલંબ થશે. તો તમે જોઈ શકો છો એમ કે મારી પાસે આખા તાર પરનો વિદ્યુત ભાર નહોતો, મારી પાસે ખાલી શું હતું, તો કે વિદ્યુત ભાર વિતરણ હતું, કે ભાઈ તાર ઉપર 1 મીટર દીઠ 1 કુલમ વિદ્યુત ભાર છે. હવે મને તારની લંબાઈ ખબર પડી, તો કે તારની લંબાઈ 2 મીટર છે. તો આખા તાર ઉપર કેટલો વિદ્યુત ભાર હોઈ શકે, તો કે 2 કુલમ વિદ્યુત ભાર હોઈ શકે. તો એનો મતલબ વિદ્યુત ભારનું જે વિતરણ છે ને એ તમને ઇનડાયરેક્ટલી વિદ્યુત ભારનું મૂલ્ય આપવાની એક પદ્ધતિ છે. તમને ડાયરેક્ટ એમ નહીં કહી દે કે આખા તાર ઉપર 2 કુલમ વિદ્યુત ભાર છે. તમને શું કહેશે કે આ તાર ઉપર 1 સેન્ટીમીટર દીઠ આટલો વિદ્યુત ભાર રહેલો છે. તો જો તારની કુલ લંબાઈ 10 સેન્ટીમીટર હોય તો એના ઉપર વિદ્યુત ભાર કેટલો, જે આપણે ત્રિરાશિ માનતા હોય ને એ ત્રિરાશિ જેવું જ છે કે ભાઈ વિદ્યુત ભારનું વિતરણ 1 મીટર દીઠ 1 કુલમ છે, તો 2 મીટર પર કેટલો વિદ્યુત ભાર, તો કે 2 મીટર ઉપર 2 કુલમ વિદ્યુત ભાર. તો તમે ડેલ્ટા ક્યુનું સૂત્ર લેમડા ડેલ્ટા એલ મૂકી શકો. જ્યાં તમને લેમડા ખબર હોય, ડેલ્ટા એલ ખબર હોય, તો તમને સીધું શું મળી જશે, વિદ્યુત ભાર મળી જશે. એ જ રીતે
જેમ આપણે એકમ લંબાઈ દીઠ વાત આવી એમ એકમ પૃષ્ઠ માટે આવે. તો કે તમે ડેલ્ટા ક્યુની જગ્યાએ સિગ્મા ડેલ્ટા એસ લખી શકો. જો મેં અહીંયા લખ્યું છે, જો પૃષ્ઠ હોત તો આપણે શું કરી નાખત, સિગ્મા ડેલ્ટા એસ. જો સમઘન હોત તો આપણે શું કરી નાખત, ડેલ્ટા ક્યુને સૂત્રનો કરતા બનાવત, તો ડેલ્ટા ક્યુ બરાબર થાત રો ડેલ્ટા વી, જે મેં અહીંયા મૂકી દીધું છે. તો આ રીતે જો તમને વિદ્યુત ભારનું વિતરણ ખબર હોય, એટલે કે એકમ લંબાઈ દીઠ, એકમ ક્ષેત્રફળ દીઠ કે એકમ કદ દીઠ કેટલો વિદ્યુત ભાર રહેલો છે એ તમને ખબર પડી જાય, તો તમે બહુ સરળતાથી ટોટલ વિદ્યુત ભાર કેટલો છે એ મેળવી શકો. બરોબર. તો આ રીતે આપણે વિદ્યુત ભારના વિતરણનો ઉપયોગ કરી અને વિદ્યુત ક્ષેત્ર, જે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવી શકીએ છીએ. બરોબર. તો આ થઈ ગયું વિદ્યુત ભારના વિતરણનો ઉપયોગ. હવે આ તમને એક ખંડના લીધે વિદ્યુત ભાર મળે. આવા તમે નાના નાના જેટલા ખંડ પાડ્યા હોય એ બધા દ્વારા વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું, અને પછી બધાનો શું કરી નાખવાનો, તો કે પછી બધાનો કરી નાખવાનો સરવાળો. જો અહીંયા મેં સંકલનથી પણ સરવાળો કરી શકાય, અને નીચે આપણે જેની ગાણિતિક સંજ્ઞા છે સિગ્મા, એનાથી પણ આપણે એનો સરવાળો કરી શકીએ. તો આ રીતે તમે નાના નાના ખંડોમાં એનું વિભાજન કરી અને વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો. પછી જેટલા વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય મળે એ બધા જ મૂલ્યનો આપણે શું કરી નાખવાનો, સરવાળો કરી નાખવાનો. એ સરવાળો કરી નાખશું એટલે આપણને કુલ વિદ્યુત ક્ષેત્ર મળી જશે. તો આ રીતે વિદ્યુત ભારના વિતરણનો ઉપયોગ કરી અને આપણે જે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવી શકીએ. હવે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકીએ એટલે આપણને એ જગ્યાનું વિદ્યુતીય બળ પણ મળી જશે. તો આ રીતે આપણે ઘણી બધી માહિતી મેળવી શકીએ જો આપણને વિદ્યુત ભારનું વિતરણ ખબર હોય તો. પાછા એકાદ બે ઊંડા શ્વાસ લઈ લ્યો. બરોબર. હું થોડુંક પાણી પી લઉં, પછી આપણે આગળ વધીએ. બરોબર. ચાલો, તો હવે એના પછી આપણે વાત કરશું ગોસના નિયમની. હવે ગોસનો નિયમ છે ને બહુ જ આનંદ આવી જાય એવો ટોપિક છે. બરોબર. નકરી મજા જ આવ્યા કરશે એમ, એવો ખતરનાક આનંદ આવી જાય એવો ટોપિક એમ. હવે ગોસના નિયમ માટે છે ને સૌથી પહેલા આપણે જવું પડશે એક બગીચામાં. બરોબર. આમ આંખ બંધ કરીને આમ સરસ મજાના એક બગીચામાં પહોંચી જાઓ. હવે આ બગીચામાં છે ને તમારે એક ફુવારો, ફાઉન્ટેન ઇમેજિન કરવાનું છે. કેવું ફાઉન્ટેન? તો કે એવું ફાઉન્ટેન જે 360 ડિગ્રીમાં બધી જ દિશામાં પાણી ફેંકતું હોય, આમ પાણીનો બહારની તરફ છંટકાવ કરતું હોય. તો હવે આમ સરસ મજાના પાણીના છાંટા ઉડે છે એમ સ્લો મોશનમાં ઇમેજિન કરી શકીએ ને આપણે. બરોબર ને? તમે બધા ખતરનાક હોશિયાર છો જ એટલે આપણે બહુ સરસ સારી રીતે ઇમેજિન કરી શકીએ. તો ઇમેજિન કરો કે આ પાણીના છાંટા છે એ બહાર તરફ ઉડે છે બધી જ દિશામાં. બરોબર. અને આ જે ફુવારો છે ને એનો પાણી ફેંકવાનો દર છે 1 લિટર પ્રતિ મિનિટ. એટલે કે ફુવારામાંથી કેટલું પાણી બહાર આવે છે? તો કે 1 મિનિટના અંતે 1 લિટર પાણી, ટોટલ 1 મિનિટમાં 1 લિટર પાણી છે એ ફુવારો બહાર તરફ ફેંકે છે. બરોબર. હવે જો આ ફુવારાની આજુબાજુ હું એક પાત્ર ગોઠવું, ધારો કે મેં બહુ મોટો ફુગ્ગો ફૂલાવ્યો જે ફુવારાને બધી જ બાજુથી કવર કરી લે છે. ફોર એક્ઝામ્પલ ફૂટબોલ વિચારો, બહુ મોટો ફૂટબોલ હોય એને મેં, અથવા બહુ મોટો ફુગ્ગો હોય એને મેં આજુબાજુથી, ફુવારાને આજુબાજુ બધી જ બાજુથી મેં શું કર્યું, કવર કરી લીધો. હવે કવર કરી લીધો તો શું થશે? તો કે શું થશે એ આપણે દોરી જોઈએ. તો કે અહીંયા એક ફુવારો છે, સરસ મજાનો ફુવારો છે.
જે બધી જ બાજુ શું કરે છે? પાણી બહાર ફેંકે છે, બધી જ બાજુ. અને બધી બાજુ પાણી ફેંકવાનો એનો દર છે ને એ સરખો જ છે. કોઈ જાતની પક્ષપાતી કરતું નથી, બધી બાજુ સરખું જ પાણી ફેંકે. બરાબર, આ બિચારી સાઈડ રહી ગઈ. બરાબર, બધી જ બાજુ પાણી ફેંકે છે. હવે જો હું એને બસ ભાઈ રોકાઈ જ આવે. જો હું એને આવા એક પાત્રથી ઢાંકી લઉં, સરસ મજાનું પાત્ર થઈ ગયું. બરાબર, મેં શું કર્યું તો કે એક પાત્ર એવું બનાવ્યું કે જે ફુવારાને બધી બાજુથી ઢાંકી લે. તો શું થશે? ફુવારામાંથી જેટલું પાણી નીકળશે ને એ બધું ક્યાં ભેગું થશે? તો કે પાત્રમાં ભેગું થશે. બરોબર, એનો મતલબ 1 મિનિટના અંતે તમને આ પાત્રમાં કેટલું પાણી ભેગું થયેલું જોવા મળશે. તો કે ફુવારાનો પાણી છાંટવાનો દર કેટલો હતો? તો કે 1 લીટર હતું ને પ્રતિ, યાદ છે ને, પ્રતિ મિનિટ. બરોબર, ફુવારો કેટલો પાણી ફેંકતું હતું? તો કે 1 મિનિટમાં 1 લીટર. તો આ પાત્રમાં તમને 1 મિનિટના અંતે કેટલું પાણી ભેગું થયેલું જોવા મળશે? તો કે 1 લીટર. સર આ કેવી વાતું કરો તમે? આ હું ફુવારો ને પાણીને કાંઈ સમજાતું નથી. શાંતિ શાંતિ. બરાબર, હમણાં ધીરે ધીરે આવશે બધું. હવે જો હું આ પાત્રની જગ્યાએ, ધારો કે આ આર ત્રિજ્યાનો વર્તુળાકાર હતો, બરાબર, ગોળો હતો કવચ. આ આર ત્રિજ્યાની જગ્યાએ હું એક એનાથી એ વધારે મોટો પાત્ર બનાવું જેની ત્રિજ્યા 2r છે. એનો મતલબ કે એ શું કરશે? તો કે આખો આ ભાગ છે ને એ ઘેરી લેશે. ઘેરી લેશે કે નહીં? બરાબર, આખો જે ભાગ છે એ ઘેરી લેશે. દ્વારી. તો એનો મતલબ આ જે પાત્ર છે, નવું પાત્ર, એ બહુ મોટું છે, પેલા પાત્ર કરતાં બહુ મોટું છે. હવે પાછો હું ફુવારો ચાલુ કરું તો 1 મિનિટના અંતે મોટા પાત્રમાં કેટલું પાણી ભેગું થયેલું જોવા મળશે? વિચારો. 1 મિનિટના અંતે મોટા પાત્રમાં પણ 1 જ લીટર પાણી ભેગું થયેલું જોવા મળશે. શું કામે? પાણી જે ભેગું થાય છે ને એમાં પાત્રની કોઈ કરામત છે જ નહીં. પાણી નીકળે છે શેમાંથી? તો કે ફુવારામાંથી. એનો મતલબ ફુવારો જેટલું વધારે પાણી બહાર ફેંકશે, પાત્રમાં એટલું પાણી વધારે જમા થશે. પછી તમે મોટું પાત્ર રાખો, નાનું પાત્ર રાખો, આમ આપણે નળ ખોલ્યો હોય એમાં ધીમે ધીમે પાણી પડતું હોય ને આપણે ગણીએ તો નાની એવી ડોલમાં 1 મિનિટના અંતે 1 લીટર પાણી ભેગું થાય. હવે ધારો કે તમે નાની ડોલ હટાડીને બહુ મોટું તગારું રાખી દો, બહુ મોટી ડોલ રાખી દો, તો 1 મિનિટના અંતે શું એમાં પાણી વધારે ભેગું થયું હશે? ના, પાત્રથી એને કોઈ ફેર પડશે જ નહીં. નળમાંથી કેટલું પ્રતિ મિનિટ પાણી બહાર આવે છે ને એની જ કરામત છે. તો આવું જ કંઈક તમે સરખાવી શકશો. આ જે ફુવારો છે ને એને આપણે વિદ્યુત ભાર સાથે સરખાવી શકીએ કે વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર તરફ નીકળે છે. હવે આ વિદ્યુત ભારને આપણે બધી જ બાજુથી ઘેરી લઈએ. જો હવે આવીએ આપણે આપણા મેન મુદ્દા ઉપર. તો કે જે વિદ્યુત ભાર છે એને મેં આ રીતે ઘેરી લીધો બધી બાજુથી. તો વિદ્યુત ભારની લાક્ષણિકતા શું હોય? તો કે બધી બાજુ ક્ષેત્ર રેખાઓ બહાર ફેંકે. તો આ જે બધી બાજુથી એને ઘેરી લે છે, એટલે ખાલી આમ જમણી ડાબી તરફથી નહીં, ઉપર નીચે આગળ પાછળ બધી બાજુથી 360 ડિગ્રીમાં બધી જ બાજુથી આ વિદ્યુત ભાર ઘેરાઈ જવો જોઈએ. તો આને આપણે કહેશું એક બંધ પૃષ્ઠ. કે આ બંધ પૃષ્ઠે વિદ્યુત ભારને બધી બાજુથી શું કરી લીધું છે? તો કે ઘેરી લીધો છે. તો આ જે ઘેરી લીધો છે વિદ્યુત ભારને પૃષ્ઠે, એમાંથી વિદ્યુત ભારમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓ પસાર થશે. હવે જો ક્ષેત્ર રેખાઓ કોઈ બહાર તરફ જતી હોય ને એને આડે આપણે કાંઈ પૃષ્ઠ મૂકીએ
તો એ પૃષ્ઠમાંથી પસાર થશે. તો કોઈ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને આપણે ઈ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કહીએ છીએ. બરોબર, યાદ આવે છે? ફ્લક્સ જેવું કંઈક ભણી ગયા પહેલાં આપણે. તો અહીંયા ગોસનો નિયમ એવું કંઈક કહે છે, અહીંયા જે મેં લખેલું છે એ જ વાંચું છું, કે કોઈ બંધ પૃષ્ઠ સાથે, બંધ પૃષ્ઠ એટલે વિદ્યુતભારને બધી બાજુથી આ પૃષ્ઠ ઘેરી લે છે. તો કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ એ પૃષ્ઠની અંદર ઘેરાતા વિદ્યુતભારોના બેઝિક સરવાળા અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. એટલે કે ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0. હવે આમાં તો કાંઈ બહુ ખબર ન પડી સર, ડાયરેક્ટ કેમ ક્યુ અપોન એપ્સિલોન 0 આવી ગયું. બરોબર, તો એની તરફ આપણે જઈએ છીએ, પણ ધીરે ધીરે છે ને પહેલાં આ ઉદાહરણ ફુવારાવાળું ક્લિયર હશે ને તો તમને બહુ વધારે મજા આવશે. આખા ફ્લક્સનો ગોસનો નિયમ, ફ્લક્સ સમજવાની બહુ વધારે મજા આવશે. બરોબર, તો હવે આમાં છે ને મેં પહેલા પાત્ર કેવા લીધા હતા, તો કે મેં પહેલા પાત્ર લીધા હતા વર્તુળાકાર. પહેલાની ત્રિજ્યા આર હતી, બીજાની ત્રિજ્યા મેં 2r કરી નાખી. તો ધારો કે હું આ પાત્ર છે ને એ પાત્રને ગોળની જગ્યાએ છે ને ભાઈ અરે ગોળની જગ્યાએ છે ને હું એક સમઘન કરી નાખું. ગોળાકાર હતું ને, આ ગોળાકારની જગ્યાએ મેં શું કરી નાખ્યો, તો કે આને સમઘન બનાવી નાખ્યો. બરોબર, હવે જો હું પાત્ર સમઘન બનાવી નાખું અને હું 1 મિનિટ પછી મેળવું તો શું પાણીમાં કોઈ ફેર પડશે? નહીં. આપણે પહેલાં જ કીધું કે પાત્રના આકાર, પાત્રની ત્રિજ્યા કે લંબાઈ, પહોળાઈ, કોઈ પણ વસ્તુ ફેર જ નહીં પડે. એક જ શરત, પાત્ર છે એ બધી બાજુથી વિદ્યુતભારને ઘેરી લેવો જોઈએ. તો કે પાત્રના આકારથી કોઈ ફેર જ નહીં પડે. શેનાથી ફેર પડશે? તો કે વિદ્યુતભારના મૂલ્યથી ફેર પડશે. તો હવે આમાં જ એક વસ્તુ આપણે બીજી વિચારીએ કે આપણે એક વિચાર્યો એક ફુવારો જે પાણી છે ને એ બહાર તરફ ખેંચે છે. હવે ધારો કે હું એક ખાડો વિચારું, જેમ ફુવારો પાણી બહાર ફેંકે છે એમ ખાડો છે ને એ પાણી અંદર ખેંચશે. પાણી અંદર ખેંચશે તો અહીંયા ધારો કે મેં એક ખાડો બનાવ્યો. તો આ ખાડો છે એ શું કરશે, તો કે એ બધી જ દિશામાંથી પાણી કઈ તરફ ખેંચશે, તો કે અંદર તરફ ખેંચશે. હા કે ના? બરોબર, હા તો પાડો. હા સંભળાઈ ગયો ભાઈ, હા પાડી ભાઈ. તો આ તો કંઈક એવું લાગતું નથી યાર, મજા ન આવી આમાં. બરોબર, ધારો કે અહીંયા આ વિદ્યુતભાર છે, વિદ્યુતભાર તો નહીં, અત્યારે ખાડો જ સમજી લઈએ. શું થાય છે, તો કે ખાડામાં બધી બાજુથી પાણી શું થાય છે, અંદર આવે છે. બહાર નથી ફેંકતું, એ ખાડો પાણીને અંદર ખેંચે છે. હવે ધારો કે આ જે ખાડો છે ને, થોડોક આગો પાછો કરી નાખીએ. બરોબર, હાલો, આ જે ખાડો છે એ ખાડો પાણી અંદર ખેંચે છે અને જે ફુવારો હતો એ પાણી બહાર ફેંકે છે. હવે ધારો કે ખાડો છે એનો પાણી શોષવાનો દર પણ 1 લિટર પ્રતિ મિનિટ છે. એટલે કે ફુવારામાંથી 1 મિનિટમાં 1 લિટર પાણી બહાર ફેંકાય છે અને ખાડામાં 1 મિનિટમાં 1 લિટર પાણી અંદર ખેંચાય છે. તો ધારો કે તમે એને બધી બાજુથી ઘેરી લીધો છે. આ જે સમઘન છે ને એને તમે થોડોક મોટો વિચારો. બરોબર, આપણે સમઘનને હજી થોડોક આ તો અઘરું થઈ ગયું. બરોબર, સમઘનને આપણે નહીં ભાઈ, આને એમને રહેવા દઈએ. સમઘનને આપણે થોડુંક મોટું વિચારીએ. તો આ જે સમઘન છે એ મોટો થઈ ગયો. ફુવારો ને ખાડો બે એની અંદર આવે છે. બરોબર, તો આ ફુવારામાંથી જેટલું પાણી નીકળે છે એ ખાડામાં શું થશે, શોષાઈ જશે. બરોબર,
તો 1 મિનિટના અંતે તમને પાત્રમાં જમા થયેલું પાણી કેટલું જોવા મળશે? તો કે 0. શું કામે 0? તો કે 1 લીટર ખાડામાંથી બહાર ફુવારામાંથી બહાર નીકળ્યું ને 1 લીટર ખાડામાં શોષાઈ ગયું. તો આ જે આપણો ફુવારો છે ને એ છે ધન વિદ્યુત ભાર અને ખાડો છે એ છે ઋણ વિદ્યુત ભાર. તમે સમજી જ ગયા છો, મને ખબર છે તમે બધા ખતરનાક હોશિયાર છો. કે ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર તરફ નીકળે છે અને ઋણ વિદ્યુત ભારમાં ક્ષેત્ર રેખાઓ અંદર તરફ જાય છે. તો જે ફુવારો છે ને એ ધન વિદ્યુત ભાર છે અને ખાડો છે એ ઋણ વિદ્યુત ભાર છે. તો 1 મિનિટના અંતે શું થશે? તો કે પાત્રમાં જમા થયેલું પાણી 0 લીટર હશે. તો જો તમે અહીંયા બેઝિક સરવાળો, જો એક શબ્દ આવ્યો બેઝિક સરવાળો, વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો. બેઝિક સરવાળોનો મતલબ શું? કે અંદર જેટલા વિદ્યુત ભાર આવતા હોય ને એની ધન અને ઋણ સંજ્ઞા સાથે સરવાળો કરવાનો. કે જો અહીંયા વિદ્યુત ભાર પ્લસ છે અને બીજો એક વિદ્યુત ભાર ધારો કે અહીંયા માઇનસ છે, માઇનસ ક્યુ, બરોબર? તો જેટલો પ્લસ ક્યુ છે એટલો જ માઇનસ ક્યુ છે. તો શું થાય? તો કે પ્લસ ક્યુના લીધે ક્ષેત્ર રેખાઓ બહાર તરફ જાય, માઇનસ ક્યુના લીધે ક્ષેત્ર રેખાઓ કઈ તરફ આવે? અંદર તરફ આવે. હવે જો વિદ્યુત ભારોના મૂલ્ય સરખા હોય તો જેટલી ક્ષેત્ર રેખાઓ ધનના લીધે બહાર જશે એટલી જ ક્ષેત્ર રેખાઓ ઋણના લીધે શું થશે? તો કે અંદર આવશે. અંદર આવશે તો જો તમે વિદ્યુત ક્ષેત્રને એક તરફ ધન લેતા હોય તો બીજી તરફ શું લેવું પડે? ઋણ લેવું પડે. તો એક તરફના ફ્લક્સને તમારે ધન લેવું પડે. એટલે કે જે પ્લસ ક્યુના લીધે ક્ષેત્ર રેખાઓ બહાર તરફ નીકળે છે ને એને તમે પ્લસ લ્યો, પ્લસ ફ્લક્સ લ્યો. તો માઇનસ ક્યુના લીધે જે ક્ષેત્ર રેખાઓ અંદર આવે છે ને એને તમારે માઇનસ ફ્લક્સ લેવું પડે. અને બેયનું મૂલ્ય સરખું છે તો એકના લીધે થશે ધન ફ્લક્સ, બીજાના લીધે થશે ઋણ ફ્લક્સ. અને બેયનો કુલ સરવાળો કેટલો થશે? તો કે બેયનો ટોટલ થશે 0. તો આ છે ગોસનો નિયમ, જે આપણને આવું કંઈક કહે છે, બરોબર? હવે આના સૂત્રની તારવણી સમજ્યા વગર આમાં એટલું બધું મજા નહીં આવે કે ફ્લક્સ ફાઈનું સૂત્ર આપણને Q/ε0 કેમ મળ્યું. તો આપણે એ સૂત્રની તારવણી કરી લઈએ. તો જે વિદ્યુત ભાર Q છે એને તમે R ત્રિજ્યાના ગોળાના કેન્દ્ર ઉપર મૂકો છો. એનો મતલબ એક ફૂટબોલ વિચારો તમે, અને ફૂટબોલના કેન્દ્ર ઉપર તમે વિદ્યુત ભાર મૂક્યો છે. ફૂટબોલની ત્રિજ્યા કેટલી છે? તો કે R જેટલી. હવે ફૂટબોલની જે સપાટી હોય ને એ સપાટી ઉપર તમે એક નાનકડો એવો ક્ષેત્રફળ વિચારો, ડેલ્ટા S. નાનકડો એવો ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળનો સદિશ હંમેશા ક્ષેત્રફળને કેવો હોય? લંબ હોય, બરોબર? તો કે આપણે વાત કરીએ તો જો હું ક્ષેત્રફળ સદિશની વાત કરું તો ક્યાં ગયું? હવે ધારો કે આ ગોળો છે, બરોબર? હવે જો હું ઉપરના ભાગની વાત કરું તો ઉપરના ભાગનો ક્ષેત્ર સદિશ હંમેશા ઉપરના ભાગને કેવો હશે? લંબ, એટલે કે આ તરફ, બરોબર? જો હું અહીંયા સાઈડના ભાગની વાત કરું તો એનો સદિશ ઈ ભાગને કેવો હશે? લંબ. અહીંયાની વાત કરીએ તો અહીંયાના ભાગને કેવો હશે? લંબ. નીચેના ભાગની વાત કરીએ તો નીચેના ભાગને હંમેશા કેવો હશે? લંબ. ક્ષેત્ર સદિશ હંમેશા સપાટીને કેવો હશે? લંબ. તમને યાદ હોય તો મેં આમ બે આંગળીની વચ્ચે બોલપેન રાખીને તમને સદિશ ગણતા શીખવાડ્યો હતો, સદિશ જોતા શીખવાડ્યો હતો કે સપાટી જેવી ત્રાસી થશે એવો સદિશ પણ બદલાઈ જશે, બરોબર? એની દિશા પણ બદલાઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો એમ કે જે વિદ્યુત ભાર છે એમાંથી ક્ષેત્ર રેખાઓ બધી તરફ બહાર આવતી હશે. એટલે કે ઈની દિશા આ તરફ હશે, આ તરફ હશે, આ તરફ હશે, આ તરફ હશે અને આ તરફ પણ હશે, બરોબર? જ્યાં મેં ઈ દર્શાવ્યું જ છે, બરોબર? તો અહીંયા ક્યાં વયું ગયું ભાઈ? આને કાઢી નાખીએ ખાલી. જો મેં ઈની દિશા દર્શાવેલી જ છે, બરોબર? તો ઈની દિશા ઈ તરફ છે અને ક્ષેત્ર સદિશની દિશા પણ ઈ તરફ છે. એટલે કે વિદ્યુત ક્ષેત્રનો
સદિશ અને પૃષ્ઠનો સદિશ બે એક જ દિશામાં છે તો બે વચ્ચેનો ખૂણો 0 થશે. એવું જ તમને અહીંયા પણ જોવા મળશે, જે નીચે તરફ મેં બીજું દોર્યું છે એમાં પણ વિદ્યુત ક્ષેત્ર જમણી તરફ તો સદિશ પણ એ જ તરફ પૃષ્ઠનો. તો આપણને ફ્લક્સની વ્યાખ્યા ઉપરથી ફાઈ બરાબર ઈ ડોટ એ આવું કંઈક શીખાતા, બરોબર. તો અહીંયા વાત કરીએ તો ફ્લક્સની વાત કરીએ તો ખૂબ જ નાના પૃષ્ઠના લીધે હું ખૂબ જ સૂક્ષ્મ ફ્લક્સની વાત કરું તો ઈ ફ્લક્સ કેટલું થશે તો કે ફ્લક્સ ફાઈ બરાબર ઈ ડોટ ડેલ્ટા એસ. હવે અહીંયા બે વચ્ચેનો ખૂણો તો 0 છે જ. ઈનું મૂલ્ય આર અંતરે ક્યુ વિદ્યુત ભારના લીધે કેટલું થશે તો કે ક્યુ અપોન આર સ્ક્વેર. અને સૂક્ષ્મ ક્ષેત્રફળ કેટલું થશે ડેલ્ટા એસ. અને કોસ 0 કેટલું થશે તો કે 1. હવે આ તમને ખાલી શું મળ્યું તો કે એક નાનકડા એવા ખંડના લીધે મળતું ફ્લક્સ મળ્યું. હવે આવા તો ઘણા બધા ખંડ હશે કે નહીં, તો આપણે શું કરવાનું, નાનકડા એવા ખંડના લીધે મળ્યું ને તો આવા જેટલા ખંડ છે ને એ બધાનો શું કરવાનો, સરવાળો કરવાનો. તો કે કુલ ફ્લક્સ માટે આવા બધા સૂક્ષ્મ ખંડો ને સાથે સંકળાતા ફ્લક્સનો સરવાળો કરવાનો. તો એ થશે સિગ્મા ડેલ્ટા ફાઈ. હવે બધી જ સપાટી છે યાર અંતરે છે અને અંતર ન બદલાય તો વિદ્યુત ક્ષેત્ર ન બદલાય. તો એનો મતલબ કે ક્યુ અપોન આર સ્ક્વેર અચળ છે, તો એ તો બધામાં કોમન નીકળશે, બહાર નીકળી જાય. તો હવે આવશે સિગ્મા ડેલ્ટા એસ, એટલે કે જેટલા સૂક્ષ્મ ક્ષેત્રફળ છે એ બધાનો તમારે સરવાળો કરવાનો. તો બધી જ નાના નાના સૂક્ષ્મ ક્ષેત્રફળનો સરવાળો કરશું તો જે ગોળીય સપાટી આપણે લીધી આર ત્રિજ્યાની એનું કુલ ક્ષેત્રફળ થઈ જશે કે નહીં, એટલે કે ટોટલ એસ. બધા સૂક્ષ્મ ક્ષેત્રફળોનો સરવાળો કરતાં સપાટીનું કુલ ક્ષેત્રફળ આપણને એસ મળે, જે એક ગોળીય કવચ છે, એટલે કે સપાટી છે, કવચ સપાટી, બરોબર, જેનું ક્ષેત્રફળ આપણને ખબર છે 4 પાઈ આર સ્ક્વેર થાય. પાઈ આર સ્ક્વેર નહીં પણ 4 પાઈ આર સ્ક્વેર. હવે વિદ્યુત ક્ષેત્ર આપણને કે ક્યુ અપોન આર સ્ક્વેર ખબર છે, તો કે ની જગ્યાએ લખીએ 4 પાઈ એપ્સિલોન 0, ક્યુ અંશમાં આર સ્ક્વેર છેદમાં, અને જે ગોળીય સપાટી છે એનું ક્ષેત્રફળ થાય 4 પાઈ આર સ્ક્વેર. તો અહીંયા 4 પાઈ અને 4 પાઈ કટ થશે, આર સ્ક્વેર અને આર સ્ક્વેર કટ થશે. તો ફ્લક્સનો જવાબ મળશે આપણને ક્યુ અપોન એપ્સિલોન 0. જે સૂત્ર મેં તમને સૌથી પહેલાં આપ્યું હતું એની આપણે અહીંયા સાબિતી પણ મેળવી લીધી છે. તો કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાતું કુલ ક્ષેત્રફળ નહીં પણ કુલ ફ્લક્સ એ હંમેશા ક્યુ અપોન એપ્સિલોન 0 જેટલું થશે. જ્યાં ક્યુ શું તો કે પૃષ્ઠની અંદર ઘેરાતા વિદ્યુત ભારોનો કુલ બેઝિક સરવાળો. બેઝિક સરવાળો એટલે શું તો કે ધન સંજ્ઞા હોય તો ધન રાખવાની, ઋણ હોય તો ઋણ રાખવાની, અને બધાનો સરવાળો કરી નાખવાનો. અને જો આ સરવાળો શૂન્ય થતો હશે, 0 થતો હશે, તો શું થશે તો કે ફ્લક્સ પણ 0 થઈ જશે. તો આ આપણે ભણ્યા ગોસનો નિયમ કે બંધ સપાટી સાથે સંકળાતું કુલ ફ્લક્સ એ સપાટીની અંદર ઘેરાતા કુલ વિદ્યુત ભારોના બેઝિક સરવાળા અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું થાય છે. શૂન્ય અવકાશની પરમિટિવિટી શું કામે તો કે એ તો માધ્યમ છે, બરોબર. માધ્યમનો અવરોધ પ્રક્રિયામાં જો માધ્યમ બદલાશે તો અવરોધ પણ વધશે, એટલે કે છેદ વધશે, ફ્લક્સનું મૂલ્ય ઘટશે, બરોબર. તો આજે આપણે વાત કરી છે ફ્લક્સની. ફ્લક્સ બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. આપણે જેને માછલીના પ્રવાહવાળા ઉદાહરણથી, ઝાડના ઉદાહરણથી, પછી આ વખતે આપણે ફુવારા અને જે એની આજુબાજુ આપણે પાત્ર ગોઠવીએ છીએ એના ઉદાહરણથી સમજવું. તો ફ્લક્સ સમજવું બહુ ઇઝી છે, ખાલી થોડુંક આપણે ઇમેજિન કરવું પડશે અને થોડુંક સમજવા માટે વધારે મગજ દોડાવવું પડશે, બરાબર. એટલે ફ્લક્સ પણ બહુ ઇઝીલી સમજાઈ જશે અને એની ઉપર આધારિત જે ટોપિક્સ છે એ પણ બહુ સહેલાઈથી સમજાઈ જશે. તો પ્રિપેરેશન કરતા રહ્યો, બરાબર, વાંચતા રહેજો. જે કંઈ પણ તમને આમાં નોંધવા જેવી બાબત લાગે એ બધી પોઝ કરી અને નોટ કરી જ લેજો બુકમાં, બરાબર. જેટલી વસ્તુ તમારી હાથે લખેલી હશે એ તમને વધારે કામ લાગશે, બરાબર. તો
મને ઘણા સ્ટુડન્ટે મેસેજ કરીને એવું ખાસ કીધું કે સર આપણે જે આઈક્યુની વાત કરીએ છીએ એ તો આ લેક્ચરમાં થતી નથી, બરાબર. તો આઈક્યુની વાત તો લેક્ચરમાં આપણે આમાં તો નહીં થઈ શકે, પણ તમે તમારી જાતે ઘણી બધી શીખવા જેવી બાબત છે જે તમે, મને ખ્યાલ છે તમારો બહુ બિઝી શિડ્યુલ છે, બરાબર. સુવાથી લઈને બધું, ખાવા પીવામાં, ગેમ રમવામાં, બધામાં તમારે બહુ તમારો કિંમતી સમય ફાળવવો પડતો હોય, પણ થોડોક ટાઈમ જે આ તમે બગાડો છો, કમ્પ્લીટ વેસ્ટ કરો છો, એની જગ્યાએ થોડુંક પ્રોડક્ટિવ કામ તમે કરી શકો, બરાબર, જે તમારા બ્રેનને થોડીક એક્સરસાઇઝ કરાવે. તો જો તમે ગેમ રમવાના શોખીન હોય તો ઘણી એવી ગેમ છે જે તમારા બ્રેન ડેવલપમેન્ટ માટે અથવા બ્રેન એક્સરસાઇઝ માટે બહુ સારી રહે, જેવી કે સુડોકુ છે, પછી 1024 છે અથવા 2048, એ બે એક જ ગેમ છે પણ અલગ અલગ છે. આમ 1024 ને 2048. પછી 100 ડોર્સ છે, બ્રેન આઉટ છે, જે મેં ઘણા ક્લાસમાં કીધેલું છે કે આ બધી ગેમ્સ છે એ રમશો તો આમ મજા આવશે, ગેમની ગેમય થઈ જશે અને થોડુંક ચેલેન્જય લાગશે એમ. પ્લસ મેં ઘણા ક્લાસમાં કીધેલું છે, અને એક ફેસબુક ઉપર પેજ છે, GIGL, ગીગલ, એટલે કે ગ્રેટ આઈડિયાઝ ગ્રેટ લાઈફ, બરાબર. આ પેજ છે ને એ તમે લાઈક કરો અને એની પરના થોડાક વિડીયોઝ જુઓ તમે. પ્લસ આ જ એપ્લિકેશન પણ છે, યુટ્યુબમાં એની ચેનલ પણ છે, બહુ સારા વિડીયો પણ બનાવે છે આ જે સાઇટ છે એ GIGL. તો તમે એની ઉપર જાઓ, થોડાક વિડીયો જુઓ, અને એની ઉપર તમને ઓડિયો બુક્સ પણ મળશે. આપણને ઘણીવાર બુક વાંચવાનો કંટાળો આવતો હોય કારણ કે બુક બહુ મોટી લાગતી હોય, તો આ સાઇટ ઉપર તમને બહુ સારી સારી બુક્સના ઓડિયો સમરી, એટલે કે હિન્દીમાં એનું ટ્રાન્સલેશન, અને એ પાછું બહુ ટૂંકમાં, એટલે આખી બુકમાંથી શું સમજવા જેવું છે ને એ તમને બહુ ઓછા ટાઈમમાં, લગભગ 20-25 મિનિટમાં, અડધી કલાકમાં આખી બુકની સમરી, એટલે કે આખી બુકનો જે સાર છે ને એ તમને સમજાવશે બહુ સારી અને સાદી લેંગ્વેજમાં, જે આપણે બહુ ઇઝીલી સમજી શકીએ. ને પ્લસ એ હિન્દીમાં છે, એટલે આપણને કોઈ મીડિયમનો પણ પ્રોબ્લેમ ન રહે કે ઇંગ્લિશની બુક છે તો આપણને બીજી લેંગ્વેજમાં થોડોક પ્રોબ્લેમ પડે છે, તો હિન્દી તો આપણે બહુ સમજતા જ હોય ઇઝીલી. તેમાં હિન્દીમાં તમને જે ઓડિયો બુક્સ છે એનો ક્રક્સ આપેલો છે, આખું સમરી, તો એ જુઓ, થોડીક મજા આવશે. ટાઈમ છે એને થોડોક સારી રીતે ઇન્વેસ્ટ કરવો એમ. જવાનો તો આમય છે જ, બરાબર, હજી કેટલા દિવસ આ ચાલે ખબર નથી આપણને, તો થોડોક ટાઈમ તમારો સારી રીતે ઇન્વેસ્ટ કરો. અને આજે મેં તમને થોડીક ગેમ્સ કીધી કે આ ફેસબુક પેજ કીધું, એની પરના વિડીયો કીધા, એ થોડાક જુઓ. અને કંઈ પણ ક્વેરી હોય, કંઈ પણ ડાઉટ હોય તો તમે મને મેસેજ કરો, બરાબર, કોલ કરો, અને પ્રિપેરેશન કરતા રહ્યો થોડીક, બરાબર. તો મળીએ પાછું નવો લેક્ચર લઈને થોડા ટાઈમમાં, બરાબર. કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.